રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહીં થાય। 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઠંડીનો ચમકારો દેખાશે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં 7 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે। अगले 7 दिन के लिए आज का जो वेदर फोरकास्ट है 1 दिसंबर से लेकर 7 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उत्तरीय क्षेत्रों में टेम्परेचर जो ट्रेंड रहेगा वो थोड़ा फॉलिंग ट्रेंड रहेगा, कम होने का रहेगा। और जो दक्षिणी क्षेत्र है या कोस्टल क्षेत्र है, तटीय क्षेत्र है, इसमें थोड़ा सा इंक्रीजिंग ट्रेंड रहेगा, लेकिन वो कोई बड़ा बदलाव मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही होगी। યુરિયા ખાતર માટે અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ રાજ્યભરમાં યુરિયા ખાતર માટે તીવ્ર અછત સર્જાઈ છે। પાકના વાવેતર માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ખાતરને લઈ ખેડૂતોને ઘણા દિવસોથી ધક્કા ખાવા પડી રહ્યા છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે કતારોમાં લાગ્યા છે। કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલાને લઈ થરાદના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। आज पहली तारीख થઈ સાહેબ અડધો કિલો વાતો રહ્યો પછી અમારે ખાતર શું કામ લો અને ખાતર મળતો જ નથી। લાઈન અત્યારે 250 કિલોની લાઈન થઈ સાહેબ, કરવું શું અમારે? સવારના વહેલો ઠંડીમાં આવવું પડે સાહેબ, અમારે બીજો ઘરે કોઈ તો સાહેબ ખાતર નથી મળતો। અમારે ખેડૂતને શું કરવું હવે? કેટલી વાર લાઈનમાં રહેવું સાહેબ, લાઈનમાં રહેવા છતાં સાહેબ ખાતર નથી મળતો। 5 વાગે આવ્યા હતા લાઈનમાં, ઘણી બધી મેળ આવી ને પછી 5મો નંબર આવ્યો સતત થયું। શુક્રવારના આવ્યા તો શુક્રવારનો 48 નંબર આવી ખાતર થઈ ગયું હોય। હેરાન થતા ઠંડીના વહેલા ચા પોડે કર્યા વગર આવી બેઠા। શું તમારી માંગ છે? ખાતર જરૂર ખાસ છે, ખાતર વગર ચાલે એમ નથી। ત્યારે આ મામલે દિયોદરના ખેડૂતો શું કહે છે, આવો સાંભળીએ। સવારના 5 વાગે ત્યાં લાઈનમાં લાગેલા છે, 7 દિવસથી લાઈનમાં પડે છે। 200 300 કોઈ પણ ખાતર મળતું નથી। આ દિયોદર તાલુકાની અંદરમાં 10 વીઘા 15 વીઘા 25 વીઘાની અમારી ખેતી છે। ઘઉં, બાજરી, તમાકુ, રાયડું, અમારો પાક નિષ્ફળ ગયો છે। સવારના 8 વાગ્યા આવીને ઉભા હતા લાઈનમાં, બરોબર 2 ઠેલીઓ મળે છે। 2 ઠેલીએ 10 15 વીઘાનું વાવેતર થાય, શિયાળું છે ને પૂરું પડે એટલે ખાતરની બહુ શોર્ટેજ એટલે છે। સરકારને ફૂલ વિનંતી છે કે પૂરતો સ્ટોક આલો। સવારે 5 વાગે લાઈનમાં ઉભા છો અને એમાં 2 થેલી ખાતર આપે છે। ખાતર પૂરું પડતું નથી। મારે ખુદને 20 વીઘો જમીન છે, એમાં 10 વીઘો તમાકુ છે। અત્યારે મારે ખાતરની 50 થેલી જરૂર છે। સરકારથી ખાતર પૂરું પડતું નથી। ખેડૂતોને કામ છોડીને ખાતર લેવા માટે દિવસો ને દિવસો સુધી કતારોમાં લાગવું પડે છે। તેમજ પાકના વાવેતર સમયે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળી રહેતા ખેડૂતોને વધુ એકવાર નુકસાન થશે। ત્યારે યુરિયા ખાતરને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વહેલી તકે ખાતર મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પાટણના રાધનપુરમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો ખાતર લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। ખેડૂતોને તાત્કાલિક ખાતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અરવલ્લીના ભિલોડામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। સતત ત્રીજા દિવસે ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। તેમજ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવેતરના સમય વચ્ચે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સવારની 6 વાગ્યાની આવેલી છું, તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ। ભિલોડા ખાતે આવ્યા છે, તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી। સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ, પણ 3 થેલી આપો છે। હવે એને અઠવાડિયેથી મોકરાળામાં ખાતર મળતું નથી। આમાં અરવલ્લી જિલ્લામાં ગામડાઓમાં ખાતરની અછતને લઈને હાલ ભિલોડા તાલુકા ખાતે સતત ત્રીજા દિવસે એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે મોટી લાઈન લાગી છે। ખેડૂતો દ્વારા જે ખાતરની લાઈન લગાડવામાં આવી છે।
સમયસર ખેડૂતોને જે ખાતર મળવું જોઈએ તે ન મળવાના કારણે હાલ ભિલોડા ખાતે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે પહોંચ્યા છે અને ખાતર લેવા માટે પહોંચ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઘઉંની સિઝન છે તેમને વાવેતર માટે જે ખાતરની જરૂરિયાત છે તે ન મળવાના કારણે હાલ મોટી લાઇનમાં ધક્કા ખાઈને ખેડૂતો દ્વારા જે ખાતર છે તે લેવા માટે ભિલોડા ખાતે પહોંચ્યા છે। રાકેશોડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। સુરતના ઉધના મગદલ્લા રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં કેટીએમ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। યુનિવર્સિટીથી બ્રેડ લાઇનર બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો હતો। કેટીએમ બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુમાં આવતા અકસ્માત થવાનું અનુમાન છે। અકસ્માત બાદ ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું। આ ઘટનામાં 18 વર્ષીય પ્રિન્સ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ભાઈ આવ્યો સ્પીડમાં ને ડિવાઈડરથી ઠોકાઈ ગયો, પછી એની ગાડી એટલી ચાલતી ગઈ, અમે લોકો પણ ગભરાઈ ગયા। એટલે શું થયું તે આખા અકસ્માતમાં? કંઈ નહીં, વાઇબ્રેટ થઈ ગયેલી એની ગાડી ડિવાઈડરમાં, તો એટલે ઠોકાઈ ગઈ, એની ગાડી સ્લીપ થઈ ગઈ। પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું ને માથું જ નહીં હતું, મોઢું જ હતું જ નહીં, તો અમે લોકો જોઈને ગભરાઈ 108ને બોલાવી, 108 તરત આવી। અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। વ્યાસવાડી 4 રસ્તા પર આવેલા પાન પાર્લર પર લુખ્ખા તત્વોએ ઝઘડો કરીને હુમલો કર્યો હતો। લાલ શોર્ટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। આરોપીએ ગ્રાહક સાથે બબાલ કરીને દુકાનમાં તોડફોડ કરી હતી, જ્યારે ગ્રાહકને કાચની બોટલ મારતા ગ્રાહક ઇજાગ્રસ્ત થયો હતો। ગુંડાગીરી કરતા 4 લુખ્ખાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ફાયરિંગ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પતિ પત્નીના આંતરિક વિવાદમાં ફાયરિંગ થયું હતું। પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ કબજે લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવ્યો છે। કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા। પાલનપુરના ખેમરાજિયા ગામે દૂધ ડેરીમાં દૂધની ચોરી કરવામાં આવી હતી। જે ડેરીના સીસીટીવી બંધ કરી દૂધ ચોરી કરતા 3 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમજ સીસીટીવી બંધ કરી દૂધ સગેવગે કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે। બનાસ ડેરીના સુપરવાઇઝરો દ્વારા તપાસ કરાતા ભાંડાફોડ થયો છે। દૂધમાં ઘટાડો આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મામલે ભાવેશ રબારી, સમર્થ રબારી, સાજા ખરાડી સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે। ખંભાત નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। ખંભાતના વોર્ડ નંબર 1માં 2 મહિનાથી ઉભરાતી ગટરોમાં જીવવા સ્થાનિક લોકો મજબૂર બન્યા છે। પાયાની સુવિધાઓ આપવામાં ખંભાત નગરપાલિકા સાવ નબળી સાબિત થઈ છે। નગરપાલિકામાં ઘણી બધી વાર ફરિયાદો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા છે। અનેકવાર રજૂઆત છતાં કર્મચારીઓ સાંભળતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખંભાત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ખંભાત નગરપાલિકાનો વોર્ડ નંબર 1 છે, જે ખારાપાટ અને મીઠાપાટની વચ્ચે જે મકાનો આવેલા છે, ત્યાં છેલ્લા 1-1.5 મહિનાથી સતત ગટરો ઉભરાય છે। આપણે સ્થાનિકને જ પૂછી અને આપણે વાત કરીશું સ્થાનિક સાથે જ। આવો, શું નામ છે તમારું? હા, મારું નામ છે જલાલી આફતાબ અલી રોશન અલી। 9મા મહિનાની આ 25 તારીખે હતો અમારે ધાર્મિક જુલુસ હતું સ્થાનિક, તો મેં એક અરજી આપેલી। એ અરજીમાં મેં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો કે મારા જે કોર્નર ઉપર જે ગટરનું ઢાંકણું છેલ્લા 6 મહિનાથી ભાંગી ગયું છે, તે છતાં મેં વારે ઘર કાઉન્સિલરને કરી, સ્થાનિક કાઉન્સિલર પર રજૂઆત કરી, નગરપાલિકામાં જે સત્તાધિકારી છે જે તે ટેબલના અધિકારીને રજૂઆત કરી, તોય છતાં કોઈ એમ ગણકારી, તે છતાં મારા સ્વખર્ચે
ઢાંકણું ત્યાંથી લાવ્યો રિક્ષામાં. જી શું કહેશો બેન તમે? હા, તમે આ સુધારો કરો, કેટલી બધી ગંદકી થાય છે એ જુઓ પહેલાં આવીને. ના હોય તો એ લોકોને અહીંયા આગળ બેસાડીને કહો કે અહીંયા આગળ રહે ને અહીંયા આગળ જોવે બધું કે કેવી રીતના રહેવાય. આ છોકરા નિશાળ જાય છે, અમે લોકોને કેટલી તકલીફ છે. એ લોકો તમે કોઈ જોવા આવો છો અહીંયા આગળ? કેટલા મહિનાથી આવું ને આવું છે. શું કહેવા માંગો છો? ભાઈ આના વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ આનો જવાબ આપતા નથી સરખું કોઈ પણ જગ્યાએ. બ્રેકેટમાં લખાઈને આવ્યો છું કે અમુક ટાઈમે કહે છે કે માણસ નથી, અમુક ટાઈમે કહે છે કે સામાન નથી. વારંવાર આવું બધું જવાબ આપ્યું. જી અહીંના સ્થાનિક જે લોકો છે તેમની જે આ પરેશાની છે તે માથાનો દુખાવો બની ગઈ છે. આપણે વાત કરીશું સ્થાનિક કાઉન્સિલર સાથે. આવો ચંદુભાઈ, શું છે આની સમસ્યા અને આનું નિરાકરણ ક્યારે? આ મોહનપુરા ખરું ત્યાં એક ભૂરિયાભાઈ સાયકલવાળાની જે દુકાન હતી ત્યાં એક ગટર છેલ્લા 2 મહિનાથી ઉભરાતી હતી. હવે 2 મહિનાથી ઉભરાતી તો બહુ રજૂઆતો કરી ત્યારે 1 મહિને એ લોકો ખોદવા આવ્યા ને અહીં આ રીતનું લોકોને એટલું બધું સહન કરવું પડે છે કે એની કોઈ હદ નહીં. આ તો રામના નામે પસરા ચડી ગયા છે. રામ રાજ્યની અંદર પ્રજા એ સુખી હતી પણ આ તો ભાજપના રાજમાં આ પ્રજા તદ્દન બધી દુઃખી થઈ ગઈ છે. આમાં કોઈ સાંભળનાર જ નથી. કોઈ અધિકારી જાઓ તો કે અહીં કે નથી ચીફ ઓફિસર, નહીં વહીવટ કરતા, નથી કોઈ અધિકારીની પાસે એવી કોઈ નથી કોઈ એવો અધિકારી પાસે એવી કોઈ જાતની આવડત. એન્જિનિયરને કહીએ કે કંઈ માણસનો સ્ટાફ નથી. હવે કે છે એવો ઠરાવ કરીએ છીએ કે જેથી કંઈ કાયમ ગટરનો નિકાલ થઈ જશે. પછી આ બધું રિપેર ના બધું પણ એ બધું કાળે થશે. ખંભાત નગરપાલિકા ટેક્સના પૈસા તો ઉઘરાવી લે છે પણ આ કામ લોકોને જે પાયાની જે સુવિધાઓ છે તે આપવામાં ખંભાત નગરપાલિકા સાવ નબળી સાબિત થઈ છે. કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓ સુરક્ષિત નથી. સેવાસીની સમન્વય સ્પ્લેન્ડિડ એપાર્ટમેન્ટનો બનાવ સામે આવ્યો છે. એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીઓ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ યુનિટમાં હોટલને લઈને મહિલાઓને ભારે હેરાનગતિ થઈ રહી છે. ભારે આક્રોશ સાથે નાગરિકો વડોદરા મનપા કચેરી પહોંચ્યા હતા. પોલીસ પણ સ્થાનિકોને સાથ ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સ્પ્લેન્ડિડના નાગરિકોએ હોટેલ સીલ કરવાની માંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ નામનું જે બિલ્ડિંગ છે, જે એપાર્ટમેન્ટ છે, એમાં 4 જેટલા એપાર્ટમેન્ટ છે ને 142 જેટલા લગભગ ફ્લેટ આવેલા છે. ત્યાં કોઈક ઈસમ દ્વારા 4 ફ્લેટને ખરીદી અને 4 ફ્લેટની અંદર હોટલનો બિઝનેસ ચાલુ કરી દેવામાં છે. ઓયો થ્રુ એનું બુકિંગ કરવામાં આવે છે અને કોઈક 2 કલાક માટે આવે, કોઈ 4 કલાક માટે આવે, કોઈ 5 કલાક માટે આવે, કોઈ 5 દિવસ માટે આવે. પણ એ પણ વિદેશના લોકો બુકિંગ લે છે. એટલે સ્વાભાવિક છે કે આઉટ ઓફ ગુજરાતના લોકો છે ત્યાં બેફામ દારૂની પાર્ટીઓ ચાલતી હોય છે. ત્યાં મહિલાઓને લિફ્ટમાં જવું હોય તો બિચારી સુરક્ષિત નથી એટલે લોકોએ લિફ્ટનો ઉપયોગ બંધ કરી દાદરથી ઉતરવાનું ચાલુ કરી દીધું છે. વડોદરાના હરણીના શુભમ ઇલાઇટના નાગરિકોએ પાણી, ગટર, રોડ જેવી પ્રાથમિક સુવિધા ન મળતા રોષ ઠાલવ્યો હતો. જે મહાનગરપાલિકામાં વેરો ભરવામાં આવે છે છતાં પણ ગટર, રોડ, પાણી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. ઉડતી ધૂળની ડમરીઓથી નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય, મહાનગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં ગોલ્ડન ચોકડી હરણી ખાતે ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે મોટું ભંગાણ સર્જાયું હતું. ગેસ લાઇનમાં ભંગાણથી 2.75 લાખ ઘરોમાં ચૂલો ન સળગ્યો હતો. તેમજ 250થી વધારે રેસ્ટોરન્ટ, હોટેલ બંધ રહ્યા હતા. લાઇનમાંથી કનેક્શન લીધેલ સીએનજી ગેસ પંપો પણ બંધ રહ્યા હતા અને મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ રિપેરનો અંદાજે 25 લાખથી વધુનો ખર્ચ થશે. ત્યારે વિરોધ પક્ષે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. રાજ્યમાં 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર, જૂનાગઢ અને મુંબઈમાં ડીજીજીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાંથી 3 મોટા કેસના 4 માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. નકલી દસ્તાવેજોના આધારે કંપનીઓ ઊભી કરી કૌભાંડ આચર્યું હતું. અમદાવાદની AH એન્જિનિયરિંગના નામે 550 કરોડનું બોગસ બિલિંગ કરાયું હતું. નકલી બિલથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ આચર્યું હતું. ત્યારે આ મામલે
AH એન્જિનિયરિંગના માલિક બદ્રેશ આલમ, તોફિક ખાન, જૂનાગઢના ભારત સેનેટરીના હાર્દિક રાવલ, જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ LLPના જયદીપ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજ વિસ્તારમાં કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વાડજ વિસ્તારમાં દંપતીની ધરપકડ સાથે કરોડોની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસે દંપતી પાસેથી 357 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો અને રોકડ મળી કુલ રૂપિયા 36,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સનો જથ્થો લાવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે દંપતીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં વીઆઈપી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશન પર અમદાવાદની જનતાને અને સમગ્ર ગુજરાતમાંથી આવતા લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને કોન્ટ્રાક્ટરના ઘરમાં લોકોની મહેનતના પૈસા જઈ રહ્યા છે. વીઆઈપી પાર્કિંગના નામે લોકો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. વીઆઈપી પાર્કિંગમાં 24 કલાકના 2100 રૂપિયાની ખુલ્લી લૂંટ ચાલી રહી છે. ભાજપના નેતાઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળીને જનતાને લૂંટવાનું કારસ્તાન રચ્યું છે. કે કેવી રીતે અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનની અંદર અમદાવાદની જનતાને અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી જે લોકો અહીંયા આવે છે કે જેને 1 કે 2 દિવસ માટે બહાર જવું છે અને પોતાની ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવી છે, એ લોકોને કેવી રીતે આ સરકાર દ્વારા લૂંટવામાં આવે છે. એમના ખિસ્સા ફાડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરમાં અને કોન્ટ્રાક્ટરોમાં એના રૂપિયા પરસેવાના કમાણીના રૂપિયા જાય છે, એવી ફરિયાદ અમારા સુધી આવી હતી. આજે અમે ખુદ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન આગળ પહોંચ્યા અને અમે જોયું કે જે ખૂબ જ સરપ્રાઇઝિંગ છે. અમદાવાદમાં નશાના વેપારને લઈને માહોલ ગરમાયો છે. ક્ષત્રિય સરગરા સમાજની મહિલાઓએ નશામુક્ત ગુજરાતનું બીડું ઉપાડ્યું છે. દેશમાંથી નશાનો નાશ થાય અને યુવાઓ નશાના રવાડે ના ચડે તે માટે શપથ લેવામાં આવ્યા હતા. વાત છે સમાજની અંદર વ્યસન મુક્તિની વાત છે. તમારી આજુબાજુના વિસ્તારમાં જેટલા વ્યસનના કેન્દ્રો ચાલતા હોય એ કેન્દ્રો ઉપર 25-50 મહિલા ધોકો લઈને ફરી ગયો, એ કેન્દ્ર બંધ થઈ ગયું. 50 મહિલાની ટીમ બનાવો. આજે 40 કરતા પણ વધારે યુનિવર્સિટી ગુજરાતની અંદર છે, પણ આપણે એનો લાભ જ નથી લઈ શક્યા. આપણે બાળકોને સારું શિક્ષણ જ નથી આપી શક્યા, તો સમાજ ક્યાંથી પ્રગતિ કરે? હું તમને બધાને વિનંતી કરું છું અને સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. ફાયર વિભાગમાં ભરતીને લઈને કોંગ્રેસે આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી. સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની ભરતીમાં ઇન્ટરવ્યુને લઈને વિવાદ સર્જાયો છે. 8 जगह जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने जाहिरात की गई है कि उन 8 जगह को भरा जाएगा. 32 पार्टिसिपेंट्स कल सुबह 10 बजे रिवर फ्रंट पर अपना इंटरव्यू देने वाले हैं. लेकिन सबसे बड़ी बात तो कांग्रेस पार्टी या ये बताती है कि इस सहायक स्टेशन ऑफिसर यानी कि वर्ग 2 और 3 के लिए राज्य सरकार ने अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को कहा है और भूतकाल में वड़ा प्रधान ने भी कहा हुआ है, प्रधानमंत्री श्री ने भी कहा हुआ है कि इन वर्गों के लिए लिखित परीक्षा यानी रिटर्न एग्जाम लेना बहुत जरूरी है ताकि भर्ती कौभांड रोका जाए. लेकिन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ऐसे ठहराव को नहीं मानता, विपरीत कार्य करता है. અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાનારી છે. ત્યારે આ કોમનવેલ્થ ગેમ્સને લઈ શહેરમાં નવા બિલ્ડિંગો બનશે. કોર્પોરેશન દ્વારા 35 માળ સુધીની બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી છે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે હાલની બિલ્ડિંગોને ખૂબ જ ફાયદો થશે, જેથી બિલ્ડર લોબીમાં જે સુસ્તી જોવા મળી રહી છે તેમાં એક આશાનું નવું કિરણ જોવા મળ્યું છે. અમદાવાદ ચારેકોર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારેય દિશામાં અવિરત પ્રગતિ વિકાસ કરતું રહ્યું છે. મહાનગરપાલિકાની અંદર
30 માળ કરતાં વધારે ઊંચી ઇમારતો જેની અંદર કોમર્શિયલ અને રેસિડેન્સ લગભગ 17 કરતાં વધારે ઇમારતોને રજા ચિઠ્ઠી આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઇમારતો તૈયાર થશે. મહેસાણા ખાતે દીકરીના લગ્નમાં સનાતન પરંપરા જીવંત રાખતું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. દીકરીના કન્યાદાન સાથે પિતાએ દીકરીને ગૌદાન કર્યું છે. મહેસાણા માનવ આશ્રમ રોડ પર રહેતા પરિવાર દ્વારા ગૌદાન કરવામાં આવ્યું છે. વરવધુએ ગાયની પૂજા કરી વિધિ વિધાનથી દાન મેળવ્યું હતું. હિન્દુ લગ્ન વિધિની સાથે કન્યાને ગૌદાન કરવામાં આવ્યું હતું. લગ્ન મંડપમાં કન્યાદાન બાદ પિતાએ વૈદિક પરંપરા નિભાવી હતી. નર્મદાના પુષ્પુરા ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પુષ્પુરાથી દેવલિયા તરફ જતા મુખ્ય હાઈવે તરફનો રોડ 60 લાખના ખર્ચે નવા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડ બનવાથી પુષ્પુરા ગામના નાગરિકોને પરિવહન કરવામાં સરળતા રહેશે અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવલિયા મુખ્ય માર્ગથી પુષ્પુરા ગામને જોડતો આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે તિલકવાડા તાલુકાના ગલુપુરા, વાંકોલ એપ્રોચ રોડ, લીમપુરા રોડ, ફેરકુવા રોડ અને આ બધા જ રોડ મંજૂર કરવામાં ગુજરાત સરકાર દ્વારા આવ્યા છે. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને એમાં પણ આ 6 રોડની જે કામગીરી છે એ 6 રોડની કામગીરી અંદાજિત 2 કરોડ અને 47 લાખના ખર્ચે એ તૈયાર કરવામાં આવશે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. SVNIT કોલેજમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. હોસ્ટેલના 2 માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તો સુરત ખાતેથી આ સમાચાર. મોડી રાત્રે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું તો વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. તો બીજા માળેથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. SVNIT જે કોલેજ છે તેના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 20 વર્ષીય અદ્વૈત નાયર નામનો વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે ઉમરા પોલીસે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી છે. તો ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. મોડી રાત્રે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઉપસ્થિત થઈ હતી અને હવે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તો મોડી રાતની આ સમગ્ર ઘટના છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ એકઠા થયા છે. જ્યારે SVNIT કોલેજમાં વિદ્યાર્થી આપઘાત કર્યો હતો. તો સુરતના લાલગેટ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે. તો સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. લાલગેટ વિસ્તારમાં ચકચારી ઘટના બની છે. તો આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે અને સગીરા અને દંપતીએ દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી હતી. જો દંપતીએ સગીરા અને દીકરી બનાવવાનું નાટક કર્યું હતું. નશાકારક પદાર્થ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. સગીરા દ્વારા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. તો આ ચકચારી ભર્યો મામલો સામે આવ્યો. લાલગેટ પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી સહિત 4ને ઝડપી પાડ્યા છે. તો પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. विस्तार में एक महिला NGO है, उनके कुछ कार्यकर्ता एक कंप्लेंट लेकर आए जिसमें उन्होंने बताया कि एक बच्ची जिसकी उम्र लगभग 17 साल की है, वह देर की रहने वाली है, उसका अपने माता पिता से शादी की चर्चा के कारण झगड़ा हुआ था. तो वह झगड़ा कर घर छोड़कर भागी और वहां से वह अपनी एक महिला मित्र है सुमैया बहन जो लिम्बायत में रहती है, उनके पास चली गई. तो उनका वहां से परिचय
लालगेट के रानी तालाब विस्तार में रहते एक मोहम्मद साजिद नालबंद और उनकी बीवी सबीना साजिद मियां के साथ हुआ। तो उन्होंने उस बच्ची को आश्वासन दिया कि वह उसको कपड़े की दुकान पे नौकरी दिलवाएंगे 10,000 रुपए के लिए, और फिर कुछ समय बाद उन्होंने धीरे धीरे पैसे की लालच में बच्ची की मर्जी के खिलाफ जाकर उससे देह व्यापार का गलत काम करवाया। और તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।